નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા શહેરમાં ચંદ્રશેખર આઝાદ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર હિન્દુ હૃદય સમ્રાટ નિજાનંદ બાપુ ગોતરકાવાળા અને રાષ્ટ્રીય સેવક સંઘમાંથી કૌશિકભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ રત્નાકર, સોમનાથ, મેઘદૂત, સત્યમ શિવમ સુંદરમ, વસુંધરા, કચ્છી કોલોની, ઉમિયાનગર, ગાયત્રીનગર, આસોપાલવ સોસાયટી, અંબિકા ચોક, વિરેન પાર્ક, આ વિસ્તારના તમામ હિન્દુ વડીલો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં નારાયણી ડિફેન્સ એકેડમી દ્વારા બહેનોનું તલવારબાજી, લાઠીદાવ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તથા શુભમ સ્કૂલ અને સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓએ સુંદર મજાની ઝાંખી રાખી લોકોને આકર્ષિત કર્યા હતા। રામ લક્ષ્મણ જાનકીના પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આખા કાર્યક્રમનું આયોજન ચંદ્રશેખર આઝાદ વસ્તી કચ્છી કોલોની ડીસા દ્વારા કરવામાં આવેલ હતું। તેના મુખ્ય સંયોજક ભીમજીભાઈ જોશી અને સહસંયોજક વિજયભાઈ સોની બીજા કાર્યકર મિત્રો ભારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।